મોરબીના નગદરજા ચોક ખાતે ગટરના પાણી ઉભરાતા હોય જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને વિડીયો મોરબી મહાનગરપાલિકાના સત્તાધીશોને હાલ ટાંકીને સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિના દુકાન પાસે કોઈ પણ કચરો પડ્યો હોય, કોઈ પાન માવાની ફાંકીના કાગળિયા પડ્યા હોય કે ગાય ભેંસના પોદરા પડ્યા હોય તો પણ જે પાલિકાના કર્મચારીઓ તાબડતોબ ઉપડાવીને દંડ ફટકારે છે, ત્યારે મોરબીના નગદરવાજા ચોક ખાતે આ જે ગંદકી છે તેના માટે કોને દંડ ફટકારવામાં આવશે તે સવાલો ઉઠી રહ્યા છે। મોરબીના નગદરવાજામાં જે આ નજારો જોવા મળે છે, અહીં જે હજારો લોકો શાક માર્કેટ પાસે જે ખરીદી માટે આવતા હોય કે નગદરવાજાથી ગ્રીન ચોક વિસ્તારમાં આવજા કરતા હોય તેને આ ગટરમાંથી પસાર થવું પડે છે અને આ છેલ્લા કેટલાક દિવસોથી સમસ્યા હોય અને વારંવાર લોકોને ધ્યાન દોરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તે હકીકત છે। આ રીતે જ મોરબીના નગદરવાજાથી જૂના બસ સ્ટેન્ડ જતા રસ્તો જે છે ત્યાં પૂનમ મ્યુઝિક પાસે જે ચોકડી પડે છે ત્યાં પણ આ જ રીતે ગટરના પાણી ઉભરાય છે। તેનાથી આગળ જૂના બસ સ્ટેન્ડ જતાં જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ યોગી કોમ્પ્લેક્સ નજીક પણ આ જ રીતે ગટરના પાણી ઉભરાય છે અને તેના લીધે રોડ તૂટી ગયો છે। તો આ જે પ્રકારની સમસ્યાઓ છે જેના કારણે લોકો હેરાન થાય છે, આના માટે પાલિકામાં કોને દંડ ફટકારવામાં આવશે તે હવે જોવું રહ્યું। એક એવી પણ ફરિયાદ ઉઠી રહી છે કે રોડની સાઈડમાં જે ધૂળ હોય છે તે ઉપાડવામાં આવતી નથી, માત્ર કચરો ઉપાડી લેવામાં આવે છે, જેને લીધે વેપારીઓના દુકાનો પાસે ધૂળના સાઈડમાં ઢગલા કરી દેવામાં આવતા હોય છે। અગાઉ પણ આવું જ થતું હતું અને હાલ પણ એ જ ગતિએ કામ થતું હોય। હાલ પાલિકા કે મહાપાલિકામાં કોઈ લાંબો ફરક નથી તેવું મોરબીવાસીઓ કટાક્ષમાં બોલી રહ્યા છે।